भाजपा के काउंसलर और साथ ही स्थायी समिति के सदस्य डॉक्टर राजेश शाह, जिनकी 2.5 तोले की सोने की चेन चोरी कर बाल भवन के पास से कल चोर फरार हो गए। वैसे आम जनता की जो शिकायतें हैं वो तो पुलिस के रजिस्टर तक ही सीमित रहती है, लेकिन भाजपा के काउंसलर ने शिकायत दर्ज करवाई और महज कुछ ही घंटों में सीसीटीवी के बिना पर आरोपियों की गिरफ्तारी भी कर ली गई। ऐसा खुद भाजपा के काउंसलर की ओर से ही बताया गया है। ऐसे में आम जनता ये सवाल उठा रही है कि उनकी शिकायतों पर आखिरकार कोई ध्यान क्यों नहीं दिया जाता है। पिछले कुछ दिनों में चेन स्नैचिंग के कई ऐसे किस्से वडोदरा शहर से सामने आए हैं, जिनकी पुलिस शिकायतें भी दर्ज हो चुकी है, लेकिन उसके बावजूद भी पुलिस इस मामले में कोई संज्ञान लेती हुई नजर नहीं आ रही है। जबकि भाजपा के काउंसलर डॉक्टर राजेश शाह की शिकायत के महज कुछ ही घंटों में आरोपियों की गिरफ्तारी हो गई, ऐसी जानकारी मिली। ऐसे में अब पुलिस बाकी के आरोपियों को भी जल्द ही गिरफ्तार कर ले, ऐसी हम उम्मीद करते हैं। चेन स्नेचिंग में सवारे साइकिलिंग करवा निकळ्यो હતો બાલભવન પાસે જ્યારે રિટર્ન થવાનું થયું તો રિટર્ન થતાં ઉગતા સૂરજના મેલડી માતાની સામે કોઈ હતું નહીં આખા રસ્તા પર। ત્યારે પાછળથી મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કોઈએ કંઈ ખેંચ્યું અને બહુ જ સ્પીડમાં ભાગી ગયા। તો જ્યારે જોયું તો મારી ચેન જે દેખાતી નથી, ટી શર્ટની અંદર હતી, તે એ લોકો કાઢીને લઈ ગયા હતા। તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી, ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી, ખૂબ સચોટ રીતે એને એક્શન લેવામાં આવી અને ગુનેગારોને ખબર નથી, પણ એ સતત તીસરી આંખ જે આપણે બધા જ કેમેરા લગાવેલા છે કોર્પોરેશન અને પોલીસ વિભાગના માધ્યમથી, એ કેમેરાની નજરમાં દેખરેખમાં એ લોકો હંમેશા હોય છે। એટલે એમાંથી જ એ લોકો પકડાશે અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। અને સાંજે મને એવા સમાચાર મળ્યા હતા કે પકડાયેલા છે, તો ચોક્કસ કોઈપણ ખૂણામાં કોઈપણ ગુનાહિત કૃત્ય થશે તો એ સીસીટીવીમાં નજરમાં આવ્યા વગર નહીં રહે, એવું દરેક ગુનેગારે ધ્યાનમાં રાખવાની વિશેષ જરૂર છે। નંબર પ્લેટ વગરની બાઇક હતી, બાઇકમાં નંબર પ્લેટ નહોતો, તો મિત્રો આપનો ઉદ્દેશ્ય ગમે તે હોય, પણ આપના વ્હીકલને જો નંબર પ્લેટ ન હોય, એક વખત પડી પણ ગઈ હોય ને, તો એને સાઈડ પર મૂકી દો, કારણ કે એનાથી આ લોકો વધારે લાભ લે છે અને આવા ગુનાઓ કરવામાં એ સફળ પણ રહે છે। તો નંબર પ્લેટ એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે, એ ઓળખાણ પીછાણ છે। એટલે નંબર પ્લેટ વગરનું વ્હીકલને ક્યારેય ચલાવવું નહીં, એ આપણે કૃત નિશ્ચય કરીએ। વડોદરા શહેરના નાગરિકની સુરક્ષા એની પ્રાથમિકતા છે। એ પોલીસ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ ટીમ કે વહીવટીય પાંખ કોર્પોરેશનની એમને પુરવાર કર્યું છે અને તાત્કાલિક એ ગુનેગારો પકડાશે અને બધાને એક સુચારુ રીતે એનો એન્ડ આવશે, એ ચોક્કસ ખાતરીવાળી વાત છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।